તો શિક્ષણ એટલે શું આપણે બહુ સાદી ભાષામાં સમજીએ તો એકવાર એક વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યું કે શિક્ષણ એટલે શું, અને શિક્ષકે આ પ્રશ્નનો કોઈ જવાબ ન આપ્યો અને કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર હું પછી આપીશ, એમ કરીને ચાલે ગયા. થોડા દિવસો વીત્યા અને વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ આ સવાલને પણ ભૂલી ગયેલા. ત્યારે એક દિવસ અચાનક ક્લાસરૂમમાં આવીને શિક્ષકે કહ્યું કે આજે આપણે આ ક્લાસરૂમમાં નથી ભણવાનું, આપણે બીજે ભણવા જઈએ. તો આ સાંભળીને વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા, કારણ કે કમનસીબે કેટલાક શિક્ષકો વર્ગખંડની તો શું પાઠ્યપુસ્તકની બહાર પણ નથી જઈ શકતા. તો બધા વિદ્યાર્થીઓને એક અંધકારમય ઓરડામાં લઈ જવામાં આવ્યા. એક ભોયરા જેવું હતું, જ્યાં એક ક્લાસરૂમ હતો, ત્યાં લઈ જવામાં આવ્યા અને ત્યાં બેન્ચીસ હતી, ત્યાં બેન્ચ પર બધા વિદ્યાર્થીઓને બેસાડી દેવામાં આવ્યા. ત્યાં એટલું બધું અંધારું હતું કે નેચરલ સનલાઇટ, સૂર્યપ્રકાશ આવી શકે એવી કોઈ વ્યવસ્થા નહોતી, ખાલી આર્ટિફિશિયલ લાઇટ્સ, ટ્યુબલાઇટ્સ હતી. બધા વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષકે કહ્યું કે આજે હું તમારી એક પરીક્ષા લેવાનો છું. તમારે આ ક્લાસરૂમમાં તમે જેમાં બેઠા છો એને 15 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનો છે, ફક્ત અવલોકન કરવાનું છે 15 મિનિટ સુધી. 15 મિનિટ પછી હું એને લગતો તમને એક સવાલ પૂછીશ, સિમ્પલ. અને વિદ્યાર્થીઓ પોતાનું અવલોકન શરૂ કર્યું. એ લોકો એકબીજાના ચહેરા જોવા લાગ્યા, શિક્ષકનો ચહેરો જોયો, શિક્ષકે કયા કપડાં પહેર્યા છે એ જોવા લાગ્યા, મારી બાજુમાં કોણ બેઠું છે, કેટલા બાંકડાઓ છે આ ક્લાસરૂમમાં એ ગણી નાખ્યા, કેટલી ટ્યુબલાઇટ્સ છે એ ગણી નાખી, બહાર નીકળવાનું બારણું કઈ દિશામાં છે એ જોઈ લીધું, બધું અવલોકન કરી લીધું. અને 15 મિનિટ પછી અચાનક ક્લાસરૂમની બધી લાઇટ્સ બંધ થઈ ગઈ, રૂમમાં અંધકાર છવાઈ ગયો. એટલે વિદ્યાર્થીઓ ડરી ગયા. સડનલી દેર વોઝ ડાર્કનેસ. અને એણે કીધું કે સાહેબ શું થયું? આ કોઈ જવાબ ન આવ્યો. 2-3 વિદ્યાર્થીઓ ઊભા થયા અને બૂમો પાડવા માંડ્યા કે સાહેબ તમે છો ને અહીંયા? કોઈ જવાબ ન મળ્યો. પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ બારણા તરફ જવા લાગ્યા, બારણું ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યા, તો બારણું લોક હતું, બહારથી કોઈએ બારણું બંધ કરી દીધું. અને હવે વિદ્યાર્થીઓ મૂંઝાણા. ધીમે ધીમે સમય વીતતો ગયો, એમ એમની ધીરજ અને હિંમત ખૂટતી ગઈ. એમને થયું કે સાહેબ આપણને ક્લાસરૂમમાં પૂરીને ક્યાં ચાલ્યા ગયા? નક્કી આપણે કોઈ તોફાન કર્યું હશે, એનું પનિશમેન્ટ સાહેબ આપણને આપી રહ્યા છે. ધીરે ધીરે એ લોકોની બૂમો વધતી ગઈ, ચીસો વધતી ગઈ, બારણા પછાડવા માંડ્યા કે સાહેબ દરવાજો ખોલો, અમને ડર લાગે છે, અમને ગભરામણ થાય છે. અને એ જ સમયે એ ઓરડાના ખૂણામાં રહેલી એક બારી ખુલી અને સૂર્યપ્રકાશ અંદર આવ્યો. એટલું બધું ગ્લેર આવ્યું કે વિદ્યાર્થીઓ અંજાઈ ગયા. અને થોડી સેકન્ડ્સ પછી એમણે એકબીજાના ચહેરા એ લોકો જોઈ શક્યા. પછી એમણે જોયું તો બારીની બાજુમાં કોઈ ઊભેલું હતું. એમને સૌથી પહેલાં 2 વિચાર આવ્યા કે આ બારી કોણે ખોલી હશે, અને જો આ બારી આ ક્લાસરૂમમાં જ હતી તો આપણને કેમ ન દેખાણી. અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે સામે તો આપણા સાહેબ જ ઊભા છે, એ અહીંયા જ હતા. એટલે એણે સાહેબને પૂછ્યું કે તમે કેમ આવું કર્યું મારી સાથે, આ શું રમત રમી ગયા તમે? એટલે સાહેબે કીધું કે તમે એકવાર મને પૂછ્યું હતું ને કે શિક્ષણ એટલે શું. હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ બારી આ ઓરડામાં જ હતી. મેં તમને 15 મિનિટનો સમય આપ્યો હતો, પણ તમારામાંથી કોઈનું પણ ધ્યાન ન ગયું, કોઈએ એ નોટિસ ન કર્યું કે આ ઓરડામાં એક બારી પણ છે. જો તમે નોટિસ કર્યું હોત તો તમે ચોક્કસ એ બારી ખોલવાનો પ્રયત્ન કર્યો હોત, અને તો તમે કદાચ અંધારામાં ન રહ્યા હોત. જે અસ્તિત્વમાં છે અને છતાં જે દેખાતું નથી એને જે દૃશ્યમાન કરે છે એ શિક્ષક છે. મોટા ભાઈ, તો જે આપણી આસપાસ છે, જે હાજર છે અને છતાં જે જોઈ નથી શકાતું, એ જે બતાવે છે એ શિક્ષક છે. અને એ મનની હોય કે ઓરડાની, બારી ઉઘાડનાર હાથ હંમેશા શિક્ષકનો જ હોય છે. તો સુરતના એક કવિ છે ગૌરાંગ ઠાકર, એમની બહુ સરસ પંક્તિ છે કે અજવાશ ઘરમાં આવશે, બારી ઉઘાડ દોસ્ત.
અંધાર ઓગળી જશે, બારી ઉઘાડ દોસ્ત. તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને, તારામાં શોધશે પછી વૃક્ષો વસંતને, બસ શરત એટલી હશે કે બારી ઉઘાડ દોસ્ત. તો જે બારી ઉઘાડે છે એ શિક્ષણ છે. અને આપણને ઘણીવાર એમ થાય કે શિક્ષકની શું જરૂર છે, કેમ આ દુનિયાને અલગ રીતે જોવા માટે શિક્ષકો ન હોય તો ન ચાલે. તો જે વ્યક્તિ પાસે શિક્ષક નથી એ ફક્ત જોવાનું શીખે છે. આ જગતને જોવા માટે શિક્ષકની જરૂર પડતી જ નથી, શિક્ષકની જરૂર અવલોકન કરવા માટે પડે છે. સો there is a difference between to see and to observe. એક બહુ જાણીતી જોક છે, કદાચ તમે સાંભળી હશે, કે ફર્સ્ટ MBBSમાં એક એનાટોમીના ટીચરે મેડિકલ સ્ટુડન્ટ્સને કહ્યું કે મારે આજે તમારી એક નાની એવી એક્ઝામ લેવી છે કે તમે બધા મેડિકલ માટે ફિટ છો કે નહીં. કે મેડિકલમાં તમે જઈ રહ્યા છો તો મારે એક નાનું એવું તમારી પરીક્ષા લેવી છે. એણે એક ગ્લાસ મંગાવ્યો. એ ગ્લાસમાં ગટરનું ગંધાતું પાણી હતું અને એમણે એ ગ્લાસમાં આંગળી નાખીને મોઢામાં મૂકી દીધી અને એણે વિદ્યાર્થીને કીધું કે હવે તમારે આ કરવાનું છે. એટલે એક બે વિદ્યાર્થીઓ આગળ પણ આવ્યા અને એમણે એ કર્યું, પણ સાહેબ કંઈ બહુ ઇમ્પ્રેસ ન થયા. સાહેબે એવું કીધું કે મેડિકલમાં જવા માટે બે વસ્તુની જરૂરી હોય છે. એક કે તમને કોઈ વસ્તુ પ્રત્યે સૂગ ન હોવી જોઈએ. જે મેં જોયું કે તમને નથી, તમે એ જ આંગળી પાછી મોઢામાં પણ મૂકી. પણ બીજી મહત્વની વાત કે તમારું ઓબ્ઝર્વેશન પરફેક્ટ હોવું જોઈએ. મેં ગ્લાસમાં નાખેલી આંગળી આ હતી. તો ઓબ્ઝર્વ કરવા માટે શિક્ષકની જરૂર પડે છે. તમે ક્યારેક ટ્રાય કરજો કે મને ઘણીવાર પ્રશ્ન એવો થતો કે ભગવાને બે આંખો કેમ આપી છે, એક આપી હોય તો ન ચાલે. મેં તો પછી કોરા પર પણ વાંચ્યું, ગૂગલ પણ કર્યું, પણ ત્યારે મને ખબર નહોતી. મને પછી ખબર પડી કે બીજી આંખનો ફાયદો શું છે. તમે ક્યારેક ટ્રાય કરજો, ઓફકોર્સ એટ યોર ઓન રિસ્ક. તમે ડ્રાઈવ કરતા હો ત્યારે એક આંખ બંધ કરી જોજો. આગળ ચાલી રહેલું વાહન કાં તમને બહુ નજીક લાગશે કાં બહુ દૂર લાગશે. તો આજે ત્રીજું ડાયમેન્શન છે ડેપ્થ પરસેપ્શન, એ બીજી આંખ આપે છે. સામેવાળું ઓબ્જેક્ટ કેટલું દૂર રહેલું છે તો બે આંખ 3 ડાયમેન્શન વ્યૂ આપણને આપે છે, એટલે બે આંખ છે. શિક્ષણ આ બીજી આંખનું કામ કરે છે. સો વિધાઉટ અ ટીચર વી કેન સી ઓનલી ઇન 2 ડાયમેન્શન્સ. અને કેટલાક શિક્ષકો તો 4-4, 5-5 ડાયમેન્શન બતાવતા હોય છે. તો હું મારી જ વાત કરું તમને, સાહેબ હાજર જ છે, મારે એટલે જ એમને બોલાવાતા, આજે વારો પાડી દઉં કે મારે ડૉક્ટર બનવું હતું, પહેલેથી નક્કી હતું કે ડૉક્ટર જ બનવું છે. અને 10મા સેન્ટરમાં રેન્ક આવ્યો એટલે ઓબ્વિયસલી એક્સપેક્ટેશન્સ વધી જાય કે હવે તો 12મામાં પણ બોર્ડમાં આવવો જોઈએ ને. પણ અનફોર્ચ્યુનેટલી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના 2 મહિના પહેલાં મને સિવિયર ડિપ્રેશન, મેજર નર્વસ બ્રેકડાઉન. એટલે હું એટલો બધો ડિપ્રેસ્ડ હતો, મારો કોન્ફિડન્સ એટલો બધો લો હતો કે મને એવું લાગ્યું કે હું એક્ઝામ જ નહીં આપી શકું, મારે ડ્રોપ લેવો હતો. એટલે 2 મહિના પહેલાં જ્યારે બધું રિવિઝન કરવાનો સમય હોય ત્યારે લોકો મને કાઉન્સલ કરવા ઘરે આવતા કે એક્ઝામ તો આપી દે. તો કારણ કે મને ડર હતો કે હું નાપાસ થઈશ તો. સો નાવ ધેર વોઝ ફિયર ઓફ ફેલિયર. તો મારું ઇમોશનલ એજ્યુકેશન ત્યારથી શરૂ થયું હતું, 12મા ધોરણથી. તો ત્યારે થોડા ઘણા શિક્ષકો મારા ઘરે આવેલા. હવે એ હું ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે મારી દૃષ્ટિએ કોઈ શિક્ષક વિદ્યાર્થીના ઘરે જાય ને એ ઘટના જ સૌથી મોટી છે. કારણ કે સામાન્ય રીતે તો વિદ્યાર્થી શિક્ષક પાસે જતો હોય છે, પણ એક શિક્ષક જ્યારે વિદ્યાર્થીના ઘરે જાય છે ત્યારે એ વાત સાબિત થાય છે કે શિક્ષકના શર્ટને કોલર નથી હોતા. અને સાહેબ, અહીંયા જે સાહેબ બેઠા છે, વિક્રમ ભટ્ટ, એ મારા ઘરે આવેલા. અને ત્યારે એમણે મને એક વાક્ય જે કહેલું એ મને હજી યાદ છે ને હજી હું મારી લાઈફમાં ફોલો કરું છું. એમણે કહેલું કે દરેક વિદ્યાર્થીને નાપાસ થવાનો અધિકાર છે. મતલબ એક્ઝામનું ફોર્મ ભરતી વખતે આપણે ક્યારેય એવી શરત નથી લખેલી હોતી કે પાસ થવું ફરજિયાત છે, 90% આવવા ફરજિયાત છે. સો હી પ્રિપેર્ડ મી ફોર ફેલિયર. અને નિષ્ફળતાની શક્યતા સાથે તમે જે કામ કરો છો
એમાં તમે નિર્ભય બની જાઓ છો.